મહાપરાક્રમી સગર રાજાને 60,000 પુત્રો હતા. તેમણે 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. અશ્વમેઘ યજ્ઞ એટલે યજ્ઞ બાદ ઘોડો છૂટો મૂકવાનો. જે ઘોડાને રોકે તેની સાથે યુદ્ધ કરીને જીતવાનું. આખી પૃથ્વીમાં ફરીને ઘોડો પાછો આવે ત્યારે એક અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થાય. આવા 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કરે તેને ઇન્દ્રનું રાજ મળે. સગર રાજાએ 99 યજ્ઞ પૂર્ણ કર્યા અને 100મા યજ્ઞમાં શું થયું? ચાલો તે જાણીએ. વાત એવી બની કે 100મો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થાય તે પહેલા છુપી રીતે ઇન્દ્ર ઘોડાને ચોરી ગયો અને કોઈને ખબર ન પડે એ રીતે ઘોડાને દૂર કપિલ મુનિના આશ્રમમાં જઈને બાંધી દીધો. સગર રાજાએ તો એમના 60,000 પુત્રોને ઘોડાને પાછો લઈ આવવા હુકમ કર્યો. તેમના પુત્રો શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા અને ત્યાં એમને ઘોડાને જોયો. સગરના પુત્રોએ માન્યું કે આ ઋષિ જ ઘોડાના ચોર છે. એમ સમજી બધા તેમને મારવા તૈયાર થઈ ગયા. ત્યાં તો કપિલ મુનિએ યુવાનો સામે એવી કરડી દ્રષ્ટિ કરી કે બધા બળીને ભસ્મ. તેથી સગર રાજાના પૌત્ર અંશુમાને મુનિની માફી માંગી અને પ્રાયશ્ચિત પૂછ્યું. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે તપ કરીને સ્વર્ગમાંથી ગંગાજીને અહીં લાવીશ તો તારા સ્વજનોની સદગતિ થશે. સગર રાજાના મૃત્યુ બાદ અંશુમાન અને તેના પુત્રોએ દિલીપ રાજા મૃત્યુ પામ્યા ત્યાં સુધી તપ કર્યું. છતાં ગંગાજી પ્રસન્ન ન થતા દિલીપના પુત્ર ભગીરથે વર્ષો સુધી તપ કર્યું. ભગીરથના તપથી બ્રહ્માએ પ્રસન્ન થઈ મહાદેવને પ્રસન્ન કરવા જણાવ્યું. મહાદેવે ગંગાને મસ્તક પર ધારણ કરવાનું સ્વીકાર્યું. સ્વર્ગમાંથી આવતી ગંગાએ વિચાર્યું કે જો હું ધારું તો મહાદેવને પાતાળમાં ઉતારી દઉં. ગંગાના આ અભિમાનને નાથવા મહાદેવે આખી ગંગાના ધોધને માથાની જટામાં પૂરી દીધો. ભગીરથે ફરી મહાદેવની સ્તુતિ કરી, તેમને પ્રસન્ન કર્યા અને જટામાંથી ગંગાને મુક્ત કર્યા. હવે ગંગાજી પૃથ્વી પર વહેવા લાગ્યા. 60,000 સગર પુત્રોની ભસ્મ પરથી પસાર થતા થતા એ સૌની સદગતિ થઈ ગઈ. ભગીરથના આ અથાગ કાર્યને લીધે ગંગાને ભાગીરથી પણ કહે છે. બાળ મિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે વડીલોનું અપમાન ક્યારેય ન કરવું અને ભગીરથ રાજામાંથી પ્રેરણા લઈ સંકલ્પ સિદ્ધ ન થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવો.